હિટોળો વગાડ ને. હા 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 એ કાકાજી, રાતનું મોડું થાય હવે હાલો ને હવે. હાલો આ રસ્તામાં નાગણી છે પણ હાલો. પહોંચી જા. ભાઈ આમ એક વાર મૂકી દો હવે. જય માતાજી. જય માતાજી. હા જી. બેન ડીશ લાવો. એ કાકા છે તમારા લગન નથી મારા છે મને તો અહીંયા ઉભો રહેવા દે પણ તો ઉભો રે ને. હવે હે તકડી મૂક્યા તમે બધા મોત થઈ ગયા દોડે. પેલા વરરાજા બહુ તપોમાં. પણ હા બધા સમજવા દો ને હાલ. મારે તમને પોકવાના છે. હા હા એનું ઈ તોરણ છે જી. હે હા હા હજી કોઈ તોરણે નથી હુકાણું બોલો. તો રખ્યા લાગે સુલમે કાઢેલી. ये हाथी उतारे. હે એમાં દીવો તો જગતો નથી. હું ઘા કેટલી વેલા જતા ખાવાનું હોય લઈ લેજે. ભાઈ કપાનું ઝીંડવું હતું. તો નો લેતો. હજી રિવાજ ફેરવા ના હો. એટલું બધું ફેરવો તો બીક લાગે અમને એમ કે ઉતારે છે મારી ઉપરથી. તમારા રાજા હા અંદર ફૂક મારો. કેમ આ નવરી વાત ક્યાંથી લાવ્યા? અમારે રિવાજ છે તમે ફૂક મારો. હા એ ગોકુલભાઈ એને રાતી ભરી દીધા. રિવાજમાં હાલે. હા જમણો પગ મૂકજો. મૂકો. જગા છે જમણો પગ કયો કે ભાઈ? હા એ ગોકુલભાઈ રહેજો. બધા ઓલું બગડેલું છે. આલ્યો. આ આનથી ભાઈ નાખો. હાલો. ગોપયા રૂમાલ છે ને સેદ આવે તો લૂજ જે પાછો. હા ભાઈ લા ભારે કોટ લાવેલા છે. ભાઈ એને ધોવાને આપણે ક્યાં ધોવા? જાનમાં તમે પણ બેન વાજો ખર્ચો કર્યો હો. તો હારું આપણે બધા રીતિ રિવાજ ચાલુ કરશું. હા હા કન્યા પધરાવો સાવધાન. નાયરું બહુ નાખે કા ગોપયા. ગળે અવાજ વધારે એ થઈ ગોકુળભાઈ ગોપયા કરવા નામ થાય. હા આ શીખવાનું પડે મારે બસ. આમ
આમાં શેત નહીં તલવાર ખાલી બૂટું છે ભલે હા જો હવે આપણે પેલો ફેરો ચાલુ કરીશી એટલે કોઈ બોલતા નહીં અને આમ થોડા સાઈડ માં રહેજો લડતા નહીં હા ગોકુળિયા પેલો ફેરો ખબર છે ને તને મેં કેમ ફેર્યો તો આ ખબર છે કાકા છે બધાય રિવાજ ખબર છે હા મને. બસ લો. ઉભા રહેજો એ પેલું મંગળી ઓરતાય રે જમાઈ રાજા એ જમાઈ રાજા ઉભા રહ્યો યાર કેમ એમ થોડા ફેરા ફરવાના હોય યાર લા હવે કાકા છે તો એમ ફેરા ફરીને ગયા હતા ઈના જયારે મેરેજ કર્યા ને તારે મારો રિવાજ બીજો હતો હા ને અત્યારે રિવાજ અમારો ફરી ગયો છે એ પછી 2 દી થયા કે તમારો રિવાજ ફરી ગયો ઘડીકમાં તમે તો 2 દિનની વાત કરો છો અમારે તો 2 મિનિટમાં રિવાજ ફરે લે એમ કેમ અમારા ગામનો સરપંચ છે ને ઈ પી જાય ને એટલે એનો દિવસ ફરી જાય હે એટલે અમારો રિવાજ ફરી જાય આ તો હવે કેમ ફેરા ફરવાના છે હા હાલો હું તમને શીખડાવું જો ભાઈ હાથ પકડી લો કામીજીના માં એ જમાઈ રાજા મારા નહીં તો દુલ્હન ના પકડો તમે આ તો એમ કે ને કાકા છે તો ખબર પડી હા બસ હાલો પછી એમ નહીં આમ આ આંટે મારવાની પછી પછી આમ ફરો ગોકુળિયા ફરફડી હા ભાઈ કેમ કેજો એક ફરી ગયા હાલો હા હા આ બસ આમ હાલો હવે બીજો ફેરો ચાલુ કરશો હા એ બીજું મંગળી વરતાય રે મંગળી વરતાય રે ચોથું મંગળી વરતાય રે એ હા મારો વખતે 3 ફેરા ફેર્યા ખરેખર 4 ફેરા ફેર્યા એક ઉતાવળમાં જલ્દી ફરી ગયા અરે ગોકુળિયા. લગન થઈ ગયા ને કાકા છે મારે હા થઈ જાલો જો પહેલી ખેરી તો આપણે કન્યાદાનની વાત નથી કરી હા પણ જો અમારે રિવાજ ફરી ગયો છે એટલે તમને તો ખબર જ છે રિવાજ ફરે ને એટલે બધાય શીલા ફરી જાય હા ગોકુળિયા તો સોરિયાસી માગતા રે રિવાજ ફરી ગયો ને સોરિયાસી નહીં લાગે હા હા એ કાકા છે આપણે આપણું નથી કરવું અહીંયા વરરા તો ખબર તાપતો હોય દારે હોય તારે રિવાજ તે હાચું હો. હા એ મેં મારે તાપલું તો કરવા છે એટલે આપણું હોય ને ઈ પછી ઘરમાં આપણું થઈ જાય એટલે અમારે નથી આવતો યા હે હા ને સાંભળો વાત કરી જમાઈ રાજા તમારે સસ્તું થઈ ગયું હો. હા પણ અમારે શું કરવું અમારે તો એટલું બધું લેવા જ નહીં કેમ કે દીકરી દઈ ને દીકરીને લેવાય નહીં પણ તમારી વખતે અમારે ખાલી 85,000 જ થયા હતા હા પર માપા દઈશું અત્યારે અમારા ગામ વાળા અમારા સરપંચ નું જે નિયમ હોય ને એ અમારે કરવું પડે અત્યારે 1.5 લાખ રૂપિયા દે એ ગોકુળભાઈ કાઢો હા કાઢો આપણે મત કરો હાલો એ પણ ઊભા તો રે હું કાઢો આ કાઢો એક વીઘો મારા બાપાનો વેચી દે લગન તો કરવા જ છે હાથે કરી નાખો તમને શોખ લાગે લગ્ન કરવાનો એ બાબા એટલા બધા પૈસા નો હોય તમે કઈ જમાતા નહીં તોય ખર્ચો જો જમાય તમે તો કઈ બોલતા જ નહીં હજી તમે મને પેલા લગન ના 85,000 રૂપિયા નથી આપ્યા હા તેમને આપી દઈશું કે દૂસરી કરી દેવી એ ઘડીક ઊભા રે હું એ કાઢું નકર મારે લગન નથી કરવા તમે તાર છૂટા છેડા કરી નાખો એ ઘડીક માં દો માં આખું રે હારો છે ને આ બોટ બોટ ક્યાં ને પર તલવારું કાઢશો બધા ઊભા રે સમજાવું હું વેચી દઈશ કાકા છે હું પૈસા ભરતી વૈયાવાન ક્યાં મારું ઘરે જ છે નવરા અહીંયા મંડપમાં ગોહો કરો છો એ જમાય તમને 1.5 લાખ રૂપિયા મોંઘા લાગે છે ના 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 આવ સસ્તા છે ખાલી છે 1.5 લાખ એ ઘોકડિયા ખાલી નથી એટલે સમજ તું તો 2 વીઘા વેચી દઈશું ભાવ તૂટશે એમ ના પાડ કરી કેમ કહો ઓછા થાય છે એ જમાય તો લગન તૂટશે ના પાડશું આ તો બેહી જા બીજું હું બેહી જા હા, બેહી જા તો બોલતા નહીં કોઈ. એ જમાય હા આ તો બોલે ને એનો હક છે કેમ કે આ ઘરનો ઈ જમાય છે પણ તમારા ગામનો નો સમજો છે ને એને સમજાવતો વધારે ન બોલે હો એ ભાઈ માપા રહેજો હો, બાકી હજી લગન તૂટી જશે ગોકુળભાઈ સમજાવી દો તમારા મહેમાન ને ટીંગાણું જાય હું મારું નહીં થાવા દે હજી લગન તૂટશે મારા તારે વ્યવહાર તોડી નાખો નીકળ હાલ. આ એમ કાઢે વાત. મારે તમારે એનો સંબંધ જ નથી રાખવો કોઈ યાર. એ બસ્તા મારે હારું કેવાય એને ને ભાઈ ઘોકડિયા રહેવા દે. એકા બાજુથી રે મારી બાજુથી નો રે તો સમજે કે યાર, આ બાયું છે ને ભાજીવાળા વ્યવહાર તોડી નાખી ને યા. હા ઈ આ તો મહેમાન આને હવે વિદાય આપી દે નકર આ છે ને મર્ડર થાય હવે તમે કહેતા હોય ને તો આગળની રિવાજ બધું ચાલુ કરો બોલો ચાલુ કરો જલ્દી ચાલુ કરો આ તો બેસી જાઓ બેઠા ઘોકડિયા બેઠા હા એ ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ ગુલાબ જામુ જેવો ક્યાંથી આવ્યો રે એ રાખી મેલ્યો તો કાઈ જલેબી બેન હાટુ રાખી મેલ્યો તો. એ ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ હાથીના બચ્ચા જેવો ક્યાંથી આવ્યો રે એ રાખી મેલ્યો તો કાઈ જલેબી બેન હાટુ રાખી મેલ્યો તો. એ જમાય
હવે એવા બધાને કહી દેજો કેવા બોલવામાં લિમિટ રાખે નકર હારું મજા નહીં આવે એ હાલા તમે બોલો બોલાવે દાદા આમ મોઢું દબી દે તો બોલે નહીં કાંઈ બોલતા બેન ગોકુળભાઈ તમે જલ્દી વિધિ બધી પતાવો ને ટોળડો કરવાનો છે હા, હજી. એક તો કઈ સમરતા તો છે નહીં તો. મફતમાં લગ્ન થઈ જાય એમના હારું જો આપણે બધું વાતચીત થઈ ગઈ છે બરાબર હવે આપણે વિદાયનો સમય થઈ ગયો છે હા હા હાલો હવે હોળાવાનો સમય થઈ ગયો છે હાલો 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 ભજીયા હાલો બેના રે રોતા કેમ નથી એ જમાઈ હા અમારે રિવાજ ફરી ગયો છે અમારે રિવાજ અત્યારે વળાવવાનો કેવો છે ખબર છે અમારે જમાઈ રોતો રોતો જાય આ રિવાજે આ નોખા નોખા હે એ ગોકુળભાઈ રો નો આગળ સાઈડમાં થોડા બસ એ મને રોવું નથી આવતું બેન આ બાજુ આવો હું તમને રોતા શીખવાડીશ હમણે હા હું ગામ ને અને તમારે રોજ મનવાનું ને તમે રોજ મનશો એ કાકાજી ચોંટ્યો ભાઈ એ ભસકા મર એને ખ્યાલ રાખજો સારું મારી ભાઈ બેન ભેગી થઈ ગઈ નાય જલસો જ કરવાની છે. મને તો ખબર જ છે સુખમાં જ છે ને ભાઈ બેનું ભેગી થઈ ગઈ એટલે સુખ સુખ છે હું થયું કાકાજી ગોકુળિયા હા હવે 1.5 લાખ રૂપિયા દે પછી આમ આગળ વધ ભાઈ તું બરોબર 1.5 લાખ નો ખર્ચો છો 1.5 લાખ આપ ભાઈ બચ્ચો કાકાજી તને આવો તો બોલ બાપા ઉઠી જે માતા મારે મે આ કોણ છે કોણ હા મારા વહુ છે અહીંયા તમારા વહુ આગળ ગામના જોવે અને બોલ બાપા ગામની વસાળ પૈસા માંગવાના પછી તું ભૂલી જા ભાઈ એટલે ગામની વચ્ચે તું કે 1.5 લાખ આપ ભાઈ તું પછી આમ આગળ વધજે હજી તો પણ ઘરે નથી પહોંચ્યો હું હજી મારે એકી બેકી રમવાનું છે ક્યાં તો કે લાય મસ્કા 1.5 લાખ લાય ખર્ચ થયો ઈ. હા તે ગોકુળભાઈ પણ તમારા લગ્નમાં આટલો ખર્ચો થયો આપી દો ને હોય તો પણ મસ્કા ઘરે ધાન તો પોકવા દે કે તો ચાલા છે તું ઓય બાપા શેઠ હોય તો ઘર ના આવે હો ગોકુળિયા હવે હાથ થઈ ગયો હો 1.5 લાખ દે હા તો શું કરશે તમે બાપુ છે ભાઈ આવો એ ના ના ગોકુળભાઈ એ. આ પ્રસંગ છે બધાય નહીં આપણે બાંધી દેવો ને મસ્કા આપણે કરી નાખવી ગામની વસાળ આ ઘોરે બાકી મસ્કા પછી હું આગળ છું બાંધી લઉં તો બાંધી હવે લઉં આવો એ ગોકુળિયા 1.5 લાખ રૂપિયા દઈ દે એમ કહી દઉં અરે પેલા બાંધી લેવી હવા છે ને ત્યાં લગો ત્યારે હોશે તોય તને મારીશ અરે તમારા વહુ છે ને તોય હું તમને ઢીબીશ ગોકુળિયા તો છે ને આજથી કઈ નોખું હા તે નોખું